धर्मां स्थापयन्नज सधर्मां स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। सभाમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા સંકલ્પ સિદ્ધ મહાશ્રેયો મૂર્તિ ઘનશ્યામ મહારાજ તેમજ જેમની આજ્ઞા આશીર્વાદથી જેમના દિવ્ય સાનિધ્યથી આવું સરસ મજાનું ગગનચુંબી મંદિર નિર્માણ થયું, એમાં સંતો બિરાજમાન થઈ આપણને નિત્ય કથા વાર્તાનું સુખ આપે છે એવા આપણા સૌ કોઈના ગુરુવર્ય શ્રી પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ આપણા મંદિરના મહંત પૂજ્યપાદ મુક્ત સ્વરૂપ સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય અક્ષરજીવન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતોને હૃદયપૂર્વક નતમસ્તક થઈ શત શત દંડવત પ્રણામ તેમજ વાલાવાલા ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। બોલો શું વાત આવી હતી કાલે? તમે તો નહોતા બે ગલ્લા ભગત પુષ્પેન્દ્ર ભગત શું વાત આવી હતી? જાલમસિંહને યાદ રાખ્યા? જાલમસિંહનું ચરિત્ર નહીં, મૂળ વાત શું આવી હતી બાબુભાઈ? જાલમસિંહનું ચરિત્ર નીકળ્યું શેના ઉપરથી હતું? આને બધા શેના ઉપરથી નીકળ્યું હતું બાબુભાઈ? દેહના સુખ માટે જીવાત્મા કઈ હદે જાય? એમાં જાલમસિંહના પત્નીએ માત્રાવરુના પત્નીએ જાલમસિંહના પુત્રને મારી નાખ્યો, એ આપણે પ્રસંગ જોયો હતો। હવે આપણે આગળ જોઈએ શું વાત આવે છે। હરિચરિત્રામ સાગર જેવો અદ્ભુત ગ્રંથ છે અને એમાં રહસ્યની વાત શ્રીજી મહારાજ કરી રહ્યા છે। મહારાજ કે આ રહસ્ય કોઈ સમજી જાય તો ને કોઈ પણ પ્રકારનું વિઘ્ન જીવનમાં આવતું નથી ને એને સપોર્ટની અંદર આપણે બે ચાર ચરિત્ર સમજતા જઈએ છીએ રોજ રોજ। એ જે બે કડી આપણે વાંચી દઈએ એના પરથી રાજા નટ જ્યારે દોરડા ઉપર ચાલે છે ત્યારે તેને સંતુલન માટે એક જ ધ્યાન રહે છે, એક સુરત રાખીને તે દોરડાની સામે છેડે નિર્વિઘ્નપણે જાય છે ત્યારે તેને અપાર મોજ અને ઇનામ મળે છે। પણ તે સામે દોરડે પહોંચે છે ત્યાર પછી એને મળે છે અને નટ જો દોરડા ઉપરથી નીચે પડી જાય તો તેનું કાંઈ ઠેકાણું રહેતું નથી। જોનારા બધા લોકો તેનું અપમાન કરે છે, એટલા માટે જ મોક્ષનું કામ તો ઘણું ભારે છે। જો બાળબુદ્ધિ રાખે તો ખુવાર થઈ જાય। નારદ અને પ્રહલાદની એ જ રીતિ છે, તે પ્રમાણે પ્રેમથી ઉત્સાહથી મોક્ષ માર્ગમાં ચાલવું જોઈએ। તેથી ઉપર કહેલ મોક્ષ માર્ગે નિર્ભય થઈને ચાલવું। સંસારના માર્ગમાં તો ઘણા વિઘ્નો છે એટલે એનાથી ડરતા રહેવું। સત્ય તથા અસત્યનો વિચાર કરી સાર તથા અસાર વસ્તુને વારંવાર જોવી। પરિણામે આવતા સુખ કે દુઃખ તેને વારંવાર જોવા। કોઈ દિવસ ગબડગંડ તો ન થાવો। મોક્ષ માર્ગ તો સૌથી પર છે, અક્ષર પરંત સહુ મોક્ષથી ઓરા રહે છે। બહુ સરસ વાતો મહારાજ હતા। પહેલાં તો મહારાજે કેવું દૃષ્ટાંત આપ્યું છે અહીંયા? નટ જોયા બધાએ? હજી આવે છે, તમને ખ્યાલ હોય તો દોરી લગાડે, મ્યુઝિક ચાલુ કરે અને એક છોકરો છે હાથમાં લાકડી લઈ એક છેડેથી સામે છેડે સુધી જાય છે। ત્યારે શું થાય છે? લોકો એને બિરદાવે છે, તાલીઓ પાડે છે, શાબાશ શાબાશ શાબાશ। પણ નટનું ધ્યાન કોઈ વખત વાહવા ઉપર હોતું નથી। જો વાહવા ઉપર જાય તો શું થાય છે? પડી જાય છે। એમ મહારાજ કે આધ્યાત્મિક માર્ગ પણ ખાંડાની ધાર જેવું છે, બે ધારી તલવાર છે આધ્યાત્મિક જગત। આમાં ચાલવું બહુ કઠણ છે। તમે જ્યારે પૂરપાટ ચાલ્યા જતા હશો, ભગવાનની કૃપા હશે, મોટા સંતોની કૃપા હશે, બધા હરિભક્તોનો રાજીપો હશે તો લોકો તમારી વાહવા પણ કરશે। પણ એના લોકો જ્યારે તમારાથી કાંઈ ભૂલ પડશે, જેમ નટ પડી જાય છે પછી લોકોની હાંસી કરે છે, એમ આધ્યાત્મિક જગતની અંદર પણ જ્યારે આધ્યાત્મિક રસ્તા ઉપરથી કોઈ કદાચ એને કાંઈ ઇન્દ્રિયો અંતઃકરણ છેતરે છે અને બિચારાથી કંઈક ભૂલ થઈ જાય છે ત્યારે લોકો એને ફજત પણ કરે છે। જે લોકો પહેલાં એના ગુણગાન ગાતા હતા એના એ લોકો એને તુચકારે છે, એને ખૂબ એની સાથે ખૂબ ઘૃણા કરે છે, એની નિંદા પણ કરતા હોય છે। એટલે મહારાજ કે આધ્યાત્મિક માર્ગ ધર્મને વિશે મોક્ષ માર્ગ પણ બહુ જ કઠણ છે।
એક બહુ સરસ પ્રસંગ છે. એક મદારી, જેને કોઈ પણ પ્રકારે ઝેર ચડતું નહોતું, એટલો જબરદસ્ત મદારી હતો. ગમે એવો ઝેરીલો સર્પ હોય એને ડંસ મારે ને તો એને ઝેર ન ચડે, એવી એની નામના થઈ ગઈ હતી. એક બહુ મોટા સમ્રાટે એને પોતાના નગરની અંદર બોલાવ્યો. વિશાળ મોટી મેદની, વચ્ચે મેદાન અને 2 માળી મંજિલ, એના ઉપર સમ્રાટ પોતાના પરિવારની સાથે બિરાજમાન થવાના હતા અને આ મદારી પોતાનો ખેલ બતાવવા માટે આવવાનો હતો. આખા નગરજનો આ ખેલ જોવા માટે આવેલા અને આ મદારી પાસે ઘણા બધા સર્પો, ઝેરીલા, કાતિલ ઝેર, ડંસ મારે એની સાથે મૃત્યુ થઈ જાય એવા ભયંકર ઝેરવાળા સર્પોને લઈને આ મદારી આવ્યો. પહેલા એણે પોતાનું ઝેર પોતાની પાસે જે સર્પો છે એમાં કેટલું ઝેર છે એનું પરીક્ષણ આપ્યું. તો ઉંદેડા હતા, ઉંદેડાને દોડતા મૂક્યા અને તરત જ આ સર્પે ઉંદેડાને ડંસ માર્યો. ઉંદેડા તરફડીને એ સેકન્ડે મરી ગયા. એટલે ખબર પડી ગઈ લોકોને કે આ બહુ કાતિલ ઝેરીલા સર્પો છે બધા. એમાં પછી આ મદારી બરાબર મધ્ય ભાગની અંદર ઊભો રહ્યો. એક પછી એક બધા સર્પોને ડંસ મારે પણ આને કાંઈ જ ન થાય, કાંઈ જ ન થાય, કાંઈ જ ન થાય. એમાં ઘટના ઘટી. સમ્રાટ પોતાના પરિવારની સાથે ઝરૂખામાં બેસીને આખો ખેલ જોતો હતો. એમાં એક પછી એક સર્પ ડંસ મારતા હતા ને, એમાં સમ્રાટના મોઢામાંથી નીકળી જતું હતું શાબાશ. શું નીકળતું હતું? શાબાશ. મદારીનું ધ્યાન નહોતું, પણ એમાં તરત વચ્ચે એક વોઇસ ચેન્જ થયો, અવાજ ચેન્જ થયો. અવાજમાંથી એક અવાજ, એક બહુ મધુર સ્ત્રી કોઈ બોલી રહી છે, શાબાશ. અને જ્યાં અવાજમાં ફેરફાર થયો ત્યાં મદારીની દ્રષ્ટિ એ ઝરૂખા ઉપરથી સ્ટેજ પર સમ્રાટ અને એનો પરિવાર બેઠેલો છે એના ઉપર ગઈ અને ત્યાં બરાબર એક રાજકુમારી, બહુ સ્વરૂપવાન, સ્વર્ગના અપ્સરાઓને પણ, સ્વર્ગની અપ્સરાઓને પણ લજ્જા પામવા માંડે એવું જેનું સ્વરૂપ, એવી અપ્સરા જેવી આ રાજકુમારી, એણે શાબાશ કીધું. અને મદારીએ ઘડીના છઠ્ઠા ભાગમાં એની સામે જોયું અને ફરીવાર સર્પ એને ડંસ માર્યો. અને આ જે છેલ્લો સર્પ એને ડંસ મારે છે ને તેને ઝેર ચડી જાય છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં મદારીનું મૃત્યુ થાય છે. કઈ રીતે? ઝેર તો હતું જ. કયું ઝેર ચડ્યું? સ્વરૂપ રૂપી, આંખ રૂપી જે ઝેર, વિકૃતિ રૂપી જે ઝેર છે એ ચડી ગયું. એટલે મોક્ષ માર્ગ પણ આવો જ કંઈક છે. આપણે પણ મોક્ષ માર્ગની અંદર આવી જ રીતે ચાલ્યા જઈએ છીએ, પણ આમાં ક્યાંક આવું કંઈક આપણી સાથે થાય છે જેથી કરીને શબ્દરૂપી ઝેર આપણને ચડે છે, સ્પર્શરૂપી ઝેર આપણને ચડે છે, સ્વરૂપરૂપી ઝેર આપણને ચડી જાય છે, કંઈક સ્વાદરૂપી ઝેર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયના ઝેર જ્યારે ચડે છે ને ત્યારે આધ્યાત્મિક માર્ગમાંથી જીવાત્માનું પતન થઈ જતું હોય છે. એમ શ્રીજી મહારાજ અહીંયા કંઈક કહેવા માંગે છે. સંસારના માર્ગમાં ઘણા વિઘ્નો છે. જોજો અહીંયા શું મહારાજ પહેલી વાત બતાવે છે કે જો બાળ બુદ્ધિ રાખે તો ખુવાર થાય છે. મોક્ષ માર્ગની અંદર બાળક બુદ્ધિ ચાલે જ નહીં. બહુ મેચ્યોરિટી લેવલ આના માટે જોઈએ છે. બાળક બુદ્ધિ એટલે અહીંયા સમજો, એજ ઇઝ ઓનલી અ નંબર. ઘણી વખત વૃદ્ધની એવી પ્રકૃતિ હોય છે, આ બાળક જેવી રમકડા જેવા નથી હોતા, બાપા ઘણા ટેં કરતા આટા મારતા હોય, અને ઘણા એવા બાળક હોય છે જેની વૃદ્ધ જેવી પ્રકૃતિ છે, એ એકદમ શાંત. એટલે અહીંયા એ રીતે નથી કહેતા. બાળ બુદ્ધિ એટલે ચંચળતા, પોતે પોતાના શબ્દો ઉપર ઠામ ન રહી શકે, પોતે પોતાની વિચારધારા સ્ટેબલાઇઝ ન કરી શકે, એને અહીંયા શ્રીજી મહારાજ બાળ બુદ્ધિ કહે છે. વિચારધારા એવી જ રાખવાની. એક વખત નિર્ધાર કર્યો કે મારે આ રીતે જ સત્સંગની અંદર રહેવું છે. મને શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે, શિક્ષાપત્રી આદિક જે સત્શાસ્ત્રોની અંદર, વચનામૃત આદિક સત્શાસ્ત્રોની અંદર, સત્સંગ જીવન આદિક સત્શાસ્ત્રોની અંદર શ્રીજી મહારાજની જે મારે આજ્ઞા છે એ મારે શિર સાથે પાલન કરવી છે. અને પછી એમાં ગમે એવો દેશકાળ આવે એમાં ફેરફાર ન થાય તો એ બાળબુદ્ધિ નથી. નકા તો શું થાય, ચાતુર્માસ આવે ત્યારે આપણી ભક્તિની અંદર ભરતી આવી જાય. ચાતુર્માસ માટે આપણે ત્યાગ કરી દઈએ બધું, બહારનું ખાવાનું નહીં, પણ ચાતુર્માસ ચાલુ થાય એની પહેલાં હવે કાલથી બહારનું ખાવાનું બંધ કરવાનું છે, તો આજે આપણે બધા હોટલમાં જઈ આવીએ. પછી ચાતુર્માસ પૂરો થવા એની રાહ જોતા હોઈએ કે ચાતુર્માસ પૂરો ક્યારે થાય છે, પાછા ચાતુર્માસ પૂરો થાય એટલે પારણા કરવા હોટલમાં જઈએ. તો પછી આ ચાતુર્માસ કર્યોનો ફાયદો શું ભાઈ? હા, ચાવી પડી ગઈ છે આ ભાઈને કે ખબર છે ચાંદ્રાયણ કરવા, કારણ કે સંતોના મોઢે સાંભળ્યું છે ચાંદ્રાયણ કરો એટલે ગમે એવું પાપ બળી જાય. તો ચાંદ્રાયણ શેના માટે કરવાનું? પાપ કરવાનું, ફરી ચાંદ્રાયણ કરવાનું, પાપ કરવાનું, ફરી ચાંદ્રાયણ. તો બેલેન્સ ક્યારે થશે? આધ્યાત્મિક જગતની અંદર આપણે કંઈ પ્રાપ્ત નથી કરી શકતા, કોઈ શિખર ઉપર નથી પહોંચી શકતા. જે શ્રીજી મહારાજના સમકાલીન સમયની અંદર જે સંતો, જે હરિભક્તોની સ્થિતિ હતી, પ્રગટ ભગવાન એની સાથે વાતો કરવા આવી જતા, એવી સ્થિતિ આપણી કેમ નથી થતી? તો બેલેન્સ નથી ભેગું થતું. સદ્ધર્મરૂપી બેલેન્સ હોવું જોઈએ સૌ પ્રથમને માટે.
કદાચ આપણે સમજી લીધું શ્રીજી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, વાચ્યાર્થમાં સમજી લીધું, પણ સમજ્યા પછી એની આજ્ઞાનું પાલન આપણા દ્વારા કેટલું થાય છે? તો અમુક મારે આચાર સંહિતાની અંદર જો થોડોક ઊંડો ઉતરું તો સમજાવવાનો પ્રયત્ન કરું તો કદાચ આમાં સમજાય કે ન સમજાય એ બી પ્રશ્ન છે. આચાર સંહિતા એવી વસ્તુ છે, આચાર સંહિતા છે એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. આપણે સત્સંગની અંદર આવીએ છીએ ત્યારે શુદ્ધિકરણ જે છે ને એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. ઘણી વખત કેવું બનતું હોય કે આપણે એમ કહીએ કે હું બહારનું નથી ખાતો, શ્રીજી મહારાજની આજ્ઞા સંપૂર્ણ પાલન કરું છું, બહારનું નથી ખાતો, પણ ઘટના કેવી ઘટે? આપણે કહીએ કે આપણે કોઈ કારીગરને તેડાવ્યા અને નવડાવી ધોવડાવીને એની પાસે બનાવડાવ્યું શુદ્ધ કરીને, પણ ભલામણ એ કેમ શુદ્ધ થયો પેલી તો વાત કરો. એને તમે નવડાવ્યો, હાલો 17 વાર હાથ ધોવડાવ્યા, બધું કરાવ્યું, પણ એ પોતે જ બહારનું ખાય છે એટલે પેલા વટલેલો એ છે. સમજાય છે? વટલવું નહીં, વટલાવું નહીં. આ જે શ્રીજી મહારાજની આજ્ઞા છે એને આપણે કેટલું અનુસંધાન રાખીએ છીએ? આપણે ખાલી બાહ્ય શુદ્ધિ ઉપર વાત જોતા હોઈએ છીએ કે આપણે ફલાણા કંદોઈને લઈ આવ્યા, એને સ્નાન કરાવી, શુદ્ધ કરાવી, એની પાસે બનાવડાવ્યું, પણ એ કંદોઈ જ જમાલભાઈના ખમણ ખાતો હોય તો પછી તો પહેલાં એ જ વટલેલો છે, તો પછી એના હાથનું સમજો ખાય છે તો એ વટલી ગયો. પછી તમે કદાચ બિલકુલ બહારનું નથી ખાતા, ફોર એક્ઝામ્પલ ઘરમાં પુરુષ ભગત છે, બિલકુલ બહારનું નથી ખાતા, એના સ્ત્રી ભક્ત છે એ ખાય છે, તો એના હાથનું ખાય તો એ પોતે વટલી ગયા. એટલે આ એક પરંપરા છે. આમાં થોડુંક મારા પર ઉપદ્રવ થઈ શકે એમ મને ખબર છે, પણ વાત વાસ્તવિક છે. કીધા વગર ચાલે નહીં, કીધા વગર નહીં ચાલે. અને ઘણી વાર કહે છે કે આને બધું સાનુકૂળ છે એટલે ને, પણ હા લો સાનુકૂળ છે એટલે કહી શકું છું, પણ કદાચ કોક દિવસ આ પ્રકારનો વિચાર કર્યો છે ને કે આવી રીતે હોય તો એ માર્ગે ચાલવાની ઈચ્છા તો થશે ને, કે આપણા મનમાં એમ થાય કે આપણે બરાબર જ કરીએ છીએ ને, આપણે બરોબર જ કરીએ છીએ, તો કોઈ દિવસ આમાંથી પરિવર્તન થવાનું નથી, આપણે સુધરવાના નથી. તો સુધારો કેમ શક્ય? આપણે કેવું કરીએ છીએ ખબર છે? આપણી પાસે સરસ મજાની ગેરવાળી સાયકલ છે, બરાબર, અને એ સાયકલના માધ્યમથી આપણને અહીંયાથી વડતાલ જવું છે, અને સાયકલને બરાબર એક ચેન બાંધી અને આપણે ગોલ ગોલ ફેરવીએ તો કોઈ દિવસ વડતાલ પહોંચવાના છે નથી જ પહોંચવાના, ત્યાં ગોલ ફરવાના છે. સાયકલને ચેનમાંથી તોડશું, ખોલશું તાળું એનું અને વડતાલના માર્ગે ઉપડશું તો કોક દી વડતાલ આવશે, 8 દિવસે 15 દિવસે જેવી સ્પીડ, પણ આપણે ખોલશું જ નહીં તો એ કોઈ દિવસ વડતાલ આવવાનું નથી. એમ આપણી મનોભાવનાઓ જે છે, મનની વિચારધારાઓ છે, એનો આપણે કોઈ દિવસ ત્યાગ જ નહીં કરીએ. દાખલા તરીકે યોગેશ ભગત છે, બરાબર છે, એ બ્રાહ્મણ છે, શુદ્ધ બ્રાહ્મણ છે, બરાબર. હવે એનું કુળ એટલું ઊંચું છે કે એને અમારા હાથનું ન ખવાય, આ સીધી વાત છે, સમજાજી વાત છે, ન જ ખવાય. તો એ પછી એના હાથનું બીજા બ્રાહ્મણો ખાય તો વાંધો નહીં, બરાબર છે, પણ પહેલાં યોગેશ ભગતને અમારા હાથનું ખાવાનું બંધ કરવું પડે. સમજાય છે? આપણે એમ કહીએ હું બ્રાહ્મણના હાથનું જ ખાઉં છું, કોઈના હાથનું નથી ખાતું, પણ બ્રાહ્મણ જે અમારા હાથનું ખાઈ લે છે એનું શું? એટલે પહેલો બ્રાહ્મણ જ વટલી ગયો. પછી તમે ગમે એટલા શુદ્ધ સોમવલી પીનારા બ્રાહ્મણ હો તો તમે એના હાથનું ખાવો તો તમે વટલી ગયા. એટલે આજે બહુ અટપટી વાતો છે બધી. એટલે એ પ્રથમ પગથિયું છે, એની અંદર આપણે ઊંડું પણ નથી ઉતરવું. આચાર સંહિતા છે, જેટલાથી પડાય એટલું પાડો. કદાચ નથી પડાતું તો હૃદયમાં ભાવના રાખવું, બિચારાને ઈચ્છા છે. હું ઘણીવાર કહું છું કે કદાચ આપણા ઉપર ઠાકોરજીએ સાનુકૂળતા આપી છે, દયા કરી છે, આપણાથી અમુક વસ્તુનું પાલન થાય છે તો ભગવાનની કૃપા માનવી. કોકથી નથી પડાતું તો એને વિશે ઘૃણા નહીં. કોઈ દિવસ જો એમ વિચાર થાય કે હું શ્રેષ્ઠ છું, મારાથી પાલન થાય છે ને આ બધા ગૌણ છે, તો આપણું પાલન કરેલું બધું ઝીરો થઈ જાય છે. કારણ કે આચાર સંહિતાનો કદાચ ભંગ થશે, વર્તમાન કદાચ શુદ્ધિકરણમાં કંઈક ફેર રહેશે, પંચવર્તમાન સંબંધીમાં કંઈક ફેર રહેશે તો પ્રાયશ્ચિત કરીને છૂટકો થશે, પણ કોઈ ભગવાનના ભગવદીય ભક્તનો અપરાધ થઈ જાય ને એનો કોટિકલ્પે છૂટકો થતો નથી. એટલે અપરાધી વસ્તુ કોઈ દી નહીં કરે. આજ સવારે મારી પાસે એક ભગવાનના ભગત આવ્યા હતા, બહુ સારા ભગવાનના ભગત છે, એના ઘરે રજસ્વલા ધર્મ નથી પડાતો. સીધી વાત છે, એણે ચોખ્ખું કીધું કે ભાઈ અમે 2 માણસો એકલા છીએ, ઘરમાં કરનાર કોઈ નથી, કરવું શું? તો મારો શુક્રવારે ઠાકોરજીનો થાળ છે, તો મને અહીંયાથી કહેવામાં આવ્યું કે તમે થાળ નહીં લઈ આવતા, તમારા હાથનો થાળ ઠાકોરજીને ચાલે નહીં, તો મારે શું કરવું? હવે હું એમ કહું કે ના તમે લઈ આવજો,
તો શાસ્ત્રની મર્યાદા લોપાય. અને જેને એણે કીધું હતું એની વાત 100% દરજે સાચી જ હતી કે ન જ લઈ અવાય, કારણ કે 3 દિવસ છે એનું પાલન કરવું જ પડે. તો એણે મને શું કીધું કે અમે જે દિવસે થાળ બનાવી છે ત્યારે ખૂબ પવિત્ર થઈને થાળ બનાવી છે. મેં તો 100% સાચી વાત છે. અને ઠાકોરજી તો પરબ્રહ્મ છે, એને કંઈ એવો બાદ નથી. પણ તોય પણ જે શાસ્ત્રની મર્યાદા છે, ઠાકોરજીને શુદ્ધ થઈને થાળ ધરાવો, એ શુદ્ધિમાં કેટલો ફેર રહી જાય તમને કહું. જો 3 દિવસ સુધી સ્ત્રી ભક્ત છે, રજાસવાલા ધર્મમાં આવે છે, તે વખતે એને ઘરની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાનો નથી. આ સનાતન નિયમ છે. અને એ વખતે તમે પાલન નથી કરતા અને એ સ્ત્રી ભક્ત બધી વસ્તુને અડે છે, તો કાયમને માટે રજાસવાલા ધર્મનું નહીં પાલન કરવાવાળું ઘર હંમેશાને માટે શાસ્ત્રમાં સૂતકી કીધેલું છે. એ પછી પવિત્ર નથી થતું. 4 દિવસ પૂર્ણ થયા તો પોતે જીવાત્મા પવિત્ર થઈ જાય છે, એને સ્રાવ આવતો બંધ થઈ જાય છે. પણ જે વખતે અપવિત્ર હતા ત્યારે એણે બધી વસ્તુનો સ્પર્શ કર્યો છે. રસોડામાં મસાલા, અનાજ, દૂધ, પાણી બધાને અડ્યા છે, તો એ કાંઈ પવિત્ર નથી થઈ જતા ને અચાનક એક ઘડીના 6ઠા ભાગની અંદર. તો હવે એ તો અપવિત્ર છે. હવે એ એવા સમયની અંદર ઠાકોરજીનો થાળ તમારા ઘરમાં આવ્યો, સમય તમારો વારો આવ્યો, તમે ઠાકોરજીનો થાળ બનાવ્યો, તો ઠાકોરજી તો કદાચ અંગીકાર કરી લે, પણ એનો દોષ આપણને ભયંકર લાગે છે. તો કે આનો ઉપાય શું? કીધું ઉપાય છે તમે કરો. અને તે વખતે હકીકત કહો, મહારાજે સત્સંગી જીવનની અંદર લખ્યું કે જે વખતે સ્ત્રી રજાસવાલા ધર્મની અંદર હોય છે, રજાસવાલા ધર્મની અંદર સ્ત્રી હોય છે, તે વખતે 3 દિવસ એની સેવા કરવાથી, એને જમવાનું આપવાથી, એના માધ્યમથી જે ધર્મનું પાલન થાય છે. કદાચ આપણને રસોઈ કરવી પડે પુરુષને, અને તે વખતે જે કરવામાં આવે, તે વખતે ભગવાનની પૂજા અને ભગવાનની સેવા અર્ચના કરો ને, એટલું ફળ આ પુરુષને થાય છે. બોલો, કારણ કે આ ધર્મ છે, આ ધર્મનું પાલન અનિવાર્ય છે. હાલો, તે વખતે હું આ ધર્મને ગૌણ ન કરી શકું, કદાચ આવ્યા મારી સાથે ખૂબ હેત ધરાવે, પણ એ હેતના પ્રભાવની અંદર હું આવીને એમ કહી દઉં નહીં તમે લઈ આવજો, ભગવાન તો પતિત પાવન અધમ ઉદાહરણ છે. તો એ કોઈ દિવસથી પાડવાના હતા, એણે તરત સંકલ્પ કર્યો કે નહીં તમે કહો છો તો આજથી હું આ પાલન કરીશ જ. થઈ ગયું ને? હા, એમ કહેવાની પદ્ધતિ હોય, થોડી પ્રેમથી કહે પડે, એમ ન કહેવાય તમારો થાળ શ્રીજી મહારાજને ચાલશે જ નહીં. અરે ભાઈ હાલો, નહીં ચાલે, 100%ની વાત છે, પણ કહેવાની પદ્ધતિ અને પ્રેમથી સમજાવો તો સમજી જાય. આજે દુનિયામાં બધાને શ્રેષ્ઠ ગ્રહણ કરવું જ છે, પણ આપણે આપણી શ્રેષ્ઠત્વતાની ભાષાને લઈ અને કોકના હૃદયને ઠેસ પહોંચાડી દઈએ છીએ. પ્રેમથી સમજાવો, કોને નથી કરવું, શ્રેષ્ઠ બધાને ખાવું છે, પણ ઘણીવાર એવી અગવડતા જીવનની અંદર હોય છે. હવે આ ભલા ભગે છે, બિચારા એકલા રહે છે, હું એને કહું રોજનું ખાવાનું મૂકી જ દો, તમારે ખવાય જ નહીં, તો શું કરું? મારા ઘરે રોજ લઈ જાવ ને? આવા છે આપણા મત રહેવાય. આગળ પાછળ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત 3 વસ્તુ શ્રીજી મહારાજે બતાવી છે. હવે એને તીવ્ર ઈચ્છા છે, બરાબર છે, મારા કરતાં તીવ્ર ઈચ્છા છે પાલન કરવાની, પણ નથી થતું. આમાં ઘટના કેવી ઘટે ખબર છે? ઘણીવાર પાલન કરવાના રહી જાય. પાલન જે કરવાવાળા છે ને, એ પોતાના મદ, અહંકાર અને પોતાની જાતને બહુ શ્રેષ્ઠ સમજવાના અહંકારમાં રહી જાય, અને જેનાથી વિચારથી નથી થતું એ પશ્ચાતાપમાં એટલા બધા ભગવાનની નિકટ પહોંચી જાય ને કે ઓલો પાલન કરવાનો અહંકારના ઠૂઠાની જેમ રહી જાય છે. આ બનેલી સત્ય ઘટના છે. બે મિત્રો મક્કા મદીના જતા. હવે મક્કા મદીના જતા હતા પગપાળે જતા હતા. હવે એમાં એક બિચારો થાકી ગયો, મારાથી નહીં ચલાય, કે બસ હવે હું નહીં હાલી નહીં શકું, મારી કેપેસિટી પૂરી થઈ ગઈ. તો કે ક્યાં રોકાઈશ? કે બાજુમાં એક કોઠો હતો વેશ્યાનો. એ કે હવે એક સ્ટેપ આગળ હું હાલું ને તો હું કદાચ પડી જાઉં અને હું મરી જઈશ, એટલે હું તો અહીંયા વિશ્રામ કરી નાખું છું. એ કે લે આવો ને આવો, અહીંયા કંઈ વિશ્રામ કરાતા હશે કોઠાની અંદર? આપણે તીર્થયાત્રા કરવા માટે. આ તો કેટલી અપવિત્ર જગ્યા કહેવાય. અહીંયા તો વ્યભિચાર થાય, અહીંયા બધા ન કરવાના ધંધા થાય, અહીંયા થોડી રોકાવાય. હું જાઉં છું આગળ. તો ઓલો જે ચાલતો થયો ચાલતા ઓલો મક્કા મદીના પહોંચ્યો અને આ કોઠામાં રોકાઈ ગયો. ઓલો પહોંચી ગયો, પણ રસ્તામાં શું સંકલ્પ કરતો જાય? જોયું? રોકાઈ ગયો ને કોઠામાં, હવે મોજ કરતો હશે વેશ્યાવાળે. જોયું? હવે આને કોનું ચિંતવન છે? જાય છે ક્યાં? મક્કા મદીના. ચિંતવન કોનું છે? વેશ્યાનું. ઓલો વેશ્યાના કોઠામાં રહી એક ઓરડાની અંદર 2 ગોઠણ વચ્ચે માથું રાખીને રડે છે. પ્રાર્થના કરે છે, યા પરવર્તિકાર, યા મેરે ખુદા, હું તીર્થયાત્રા કરવા માટે નીકળ્યો, હજની યાત્રા કરવા માટે નીકળ્યો, પણ મારાથી જવાનું નહીં. મારો મિત્ર કેટલો ભાગશાળી, પગપાળા તમારા સુધી પહોંચી જશે, મને ધિક્કાર છે.
ચાલો આ શરીર પ્રાપ્ત થયું, પણ એ શરીરના માધ્યમથી હું તમને રાજી ન કરી શક્યો, થોડીક મને શક્તિ આપી હોત તો કાંઈ વાંધો નહીં. હે ભગવાન, એની યાત્રા તો સંપૂર્ણ કરજે, મારી યાત્રા તો અહીંયા બેઠા બેઠા, મારી દુઆને તો અહીંયા બેઠા બેઠા કબૂલ કરજે. હવે એકી સાથે બેનો દેહ પડી ગયો. સમજ્યા જેવી વસ્તુ છે, એકી સાથે બેનો દેહ પડી ગયો. હવે જે મક્કા મદીનામાં જેનો દેહ પડ્યો ને એ જહન્નમમાં ગયો, એટલે નરકમાં ગયો. અને જેનો વૈશ્યના કોઠામાં દેહ પડ્યો ને એને ભગવાને પોતાના ધામમાં લઈ ગયા. શું કામ? કારણ શું? બસ કે આપણે શું કરીએ છીએ, આપણે કઈ ક્રિયા કરીએ છીએ, ક્રિયા શુદ્ધિ ચોક્કસ મહત્વની છે. આચાર સંહિતા આધ્યાત્મિક માર્ગની અંદર પહેલું પગથિયું છે, પણ એ પહેલા પગથિયામાં આવ્યા પછી એની સાથે ઘણું બધું ભેગું આવી જાય છે. કે આપણે કંઈક છીએ જેને તેને દુખાવતા ફરીએ છીએ, એ શ્રીજી મહારાજ નહીં સહન કરે. મહારાજ છે ગર્વગંજન છે પરમાત્મા. ગરીબના હૃદયની અંદર પરમાત્મા બેઠું છે, ગરીબના હૃદયને દુખવશે ને તો ગર્વગંજન પરમાત્મા ગમે એના માધ્યમથી એનો ગર્વનો નાશ કરશે. એટલે આ બહુ અગત્યનો આધ્યાત્મિક માર્ગની અંદર મહારાજ જ વાત કરે છે કે બાળ બુદ્ધિ ન રાખે. ત્યાં બાળક જેવી બુદ્ધિ છે, થોડું કંઈક આવડી ગયું નથી બાળકોને. કોકે પહેલું લેસન કરી લીધું, હોમવર્ક કરી લીધું, ને કોઈક બિચારાનું હોમવર્ક અધૂરું રહ્યું તો ટીચરને જેમ ચૂકલી કરી આવે, उसने नहीं किया है मैडम, मैंने किया है. આ બાળ બુદ્ધિ કેની હસી આવી? નહીં નહીં, એ તો બહુ ડાયો છે. થોડી કરે એવું ન જ કરે ને યાર, એટલો વિશ્વાસ છે. હા, એટલે પ્રેમથી ઉત્સાહથી મોક્ષ માર્ગમાં ચાલવું જોઈએ. તેથી ઉપર કહેલ મોક્ષ માર્ગે નિર્ભય થઈને ચાલે. કેવી રીતે ચાલવાનું છે? નિર્ભય થઈ. નિર્ભય કેવી રીતે ચલાય છે મોક્ષ માર્ગની અંદર? ભગવાન, ભગવાનના સંતો, ભગવાનના ભક્તોનો સંગ હોય ને તો જ ચલાય છે. નકા તો ભય છે મોક્ષ માર્ગની અંદર. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે, સ્વામી કે માયા તો એવી ખીજી છે કે કરો પાડીને મારી નાખે, પણ આ તો ભગવાન અને ભગવાનના સંતનો પ્રતાપ છે. ભગવાન અને ભગવાનના સંતનો પ્રતાપ છે. આ ઘોર કળિયુગની અંદર આવા સિટી જેવી લાઈફમાં રહ્યા પછી, મુંબઈ જેવી માયાનગરીમાં રહ્યા પછી પણ ભગવાનના ભક્તોને માયાના સંકલ્પ નથી થતા. વિચાર એવો થાય છે કે ક્યારે મારું આ કામ ધંધો પૂરો થાય, ક્યારે મારો આ ધંધો કરવાનો સમય પૂરો થાય, ક્યારે ભગવાન પાસે જાઉં, ક્યારે મંદિરે જાઉં, ક્યારે સંતોનો સમાગમ કરું, ક્યારે મંદિર જઈને સેવા કરું. આવી ભાવનાથી આપણે ચાલીએ છીએ. આ નિર્ભયતા છે. પણ આ પ્રાપ્ત ક્યાંથી થઈ? પૂજ્યપાદ ગુરુ જેવા મહાપુરુષ અને એના સંતોના સમાગમના માધ્યમથી થઈ. આજે જ પૂજ્ય ગુરુનો ફોન હતો, ખૂબ બધાને આશીર્વાદ કીધા છે અને કીધું જેટલા વહેલા આવી શકો ને એટલા વહેલા આવજો. 5 તારીખે પહોંચી જવાનું કીધું મિનિમમ. એનાથી વહેલા જાવ તો વેલ એન્ડ ગુડ, પણ 5 તારીખે તો પહોંચવાનું જ છે, ફરજિયાત, કમ્પલસરી. એટલે કદાચ મારી ટિકિટ તમારી ભેગી છે, પણ આઈ મે નોટ અકમ્પની યુ. કદાચ બને જવું પડશે વહેલું. એટલે આવી રીતે મોક્ષ માર્ગની અંદર નિર્ભયતાથી ચલાય છે. ભગવાનના સંતના વચન વિશે વિશ્વાસ તો નિર્ભય. જેટલું પોતાનું મંદાયેલું થાય એમ ભગત, જેટલું મંદાયેલું થાય છે એટલો ભય, અને જેટલું ભગવાનના સંતો ભક્તોના વચન પ્રમાણે થાય છે એટલા નિર્ભય. સત્ય તથા અસત્યનો વિચાર કરવો, શું સાચું ને શું ખોટું એનો વિચાર કરવો, બોલવું નહીં. બોલવામાં બહુ તકલીફ થઈ જાય. હો હે માણસ કેટલો ખાનદાન છે એ કેટલું સહન કરી શકે છે ને એના ઉપર થાય છે. સહન નહીં કરનાર વ્યક્તિની કંઈ કિંમત નથી. કોકે આપણને કંઈ કહી દીધું ને બે મોઢે આપણે એને જવાબ આપી દીધા, એની કોઈ કિંમત નથી. આ બધી ખબર હોય, શક્તિશાળી હોય, બધું કરી શકતો હોય, છેક ઉપર લેવલ સુધી એની પહોંચ હોય, છતાંય પણ એ કાંઈ ન કરે, વાંધો નહીં, એને એવું સમજાણું ઠીક છે, મુબારક, એની ખાનદાની છે. મહારાજે પણ એને જ વખાણા છે વચનામૃતની અંદર. સમર્થ થતા ઝરણા કરવા, એટલે સમર્થ હોવા કરતાં છતાંય પણ સહન કરવું ને એ સામાન્ય વ્યક્તિનું કામ નથી. એ બહુ મોટા હોય તો જ એનાથી સહન થાય. જેટલી જીવાત્મા, જેટલી વ્યક્તિની લેવલ ઊંચું એટલું એનામાં સરળતા અને સહન કરવાની શક્તિ વધારે હોય છે. અને મોટા પુરુષો એને તરત ઓળખી. મોટા પુરુષો એમને કોઈની સાથે પ્રેમ નથી કરતા. મોટા પુરુષો કોઈને એમને નથી બોલાવતા. મોટા પુરુષો કોઈની સાથે એમને આત્મબુદ્ધિ કરતા પણ નથી. એની પાસે ટાઈમ ક્યાં છે? લાખો લોકો હાથ જોડીને ઊભા છે ને.
પણ આવો કોઈક એને દેખાય મુમુક્ષુ સાચા અર્થમાં, એની સાથે એને ખરેખર આત્મગુરુ થાય, હૃદયને શણગાર થઈ જાય. સત્ય અસત્યનો વિચાર કરવો, સાર તથા અસાર વસ્તુનો વિચાર કરવો, વારંવાર જોવી, એક વખત નહીં. સાર અને અસાર. શું સાર છે? તો ભગવાન સાર છે, ભગવાનના સંતો સાર છે, ભગવાનના ભક્તો સાર છે. ભગવાન સંબંધી આપણા જીવનમાં જેટલી થતી ક્રિયા એ બધું સાર છે. અસાર શું છે? ભગવાનને મૂકીને જેટલું થાય છે આપણા શરીર સુખ માટે, દેહના સંબંધીના સુખ માટે જે કાંઈ થાય છે એ બધું અસાર છે. એટલે સાર અને અસાર વસ્તુનો વિચાર વારંવાર કરવો. બીજું સાર અને અસાર શું છે? કે જેની સાથે આપણે મોક્ષ માર્ગ માટે જોડાણા છીએ એનો સતત વિચાર કરવો કે મને આવી પ્રાપ્તિ થઈ છે, રખેને આ પ્રાપ્તિ ક્યાંક મારા કુસ્વભાવને લીધે આ પ્રાપ્તિ મારાથી જૂટવાઈ જાય નહીં, ક્યાંક મારાથી કંઈ એવી ઘટના ન ઘટી જાય, કંઈક મારાથી એવું વર્તન ન થઈ જાય જેથી કરીને મારાથી આ ભગવાનના ભક્તો, આ ભગવાનના સંતો એ કુરાજી ન થઈ જાય. એનાથી મારું મન કોઈ દિવસ નોખું ન પડે, આ વારંવાર વિચારવાનું છે. નકા શું થાય? કદાચ ચાલો ક્યાંક આપણું મન ગમતું ન થાય તો આપણે શું કરીએ? ઠીક છે, હવે જાવ તો ને, આપણે ક્યાં કાંઈ આપણને ક્યાં કાંઈ હવે પૂછે છે, આપણો ક્યાં કોઈ ભાવ પૂછે છે, તો શું થઈ જાય છે? મન નોખું પડતું જાય છે. એ તિરાડની મધ્યે પછી તિરાડ મોટી થતી જાય અને ખબર ન પડે એ તિરાડમાંથી મોટી ખીણ થઈ જાય, અને ખીણ થઈ જાય પછી ખીણ પૂરવી કેટલી કઠણ પડે. એટલે પહેલેથી જ ગેપ કોઈ દી લાવવાનું જ નહીં. કદાચ આપણને એવું લાગે કે એવું આપણાથી કોઈ કૃત્ય થઈ ગયું છે, કાંઈ થયું ન હોય કદાચ, પણ એવું લાગે કદાચ કે આપણાથી કોઈ કૃત્ય થઈ ગયું છે અને આપણાથી કોઈ નારાજ છે તો તરત એની પાસે જઈ પ્રેમથી ભેટી દંડવત કરી માફી માંગી લેવી. એમાં ક્યાં આપણે નાના થઈ જવાના છે? થઈ જાય છે નાના? ઉલટાની આપણી કિંમત વધી જાય. જે ઝૂકે એના ઉપર સંતો હરિભક્તો ખૂબ રાજી થાય છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે અમે શેમાં રાજી થઈએ? કોઈ ખાલી હાથ જોડે ને એમાં રાજી. સ્વામી કે પોતાનું મન દાયરું આખા મંદિરનું કામ કરતો. શું? પોતાનું મન દાયરું આખા મંદિરનું કામ કરે અને અમારે કીધે ખાલી 3 ટાઈમ ખાઈને આખો દિવસ સૂતો રહે ને તો અમારા મનથી એ શ્રેષ્ઠ છે. શું કામ? એ જે કાર્ય કરે છે એને મનમાં આવ્યું એટલે કરે છે, ન આવ્યું તો આજે ના કહ્યું, બોલો તો ક્યાં જાવ? એટલે મનનો બાદશાહ એ કાંઈ કામનું નહીં. ભગવાન અને ભગવાનના સંતોની પાસે પોતાની ચાવી અર્પણ કરી દેવી. તમે જેમ કહેશો એમ મારી જીવું છે. પૂજ્ય પ્રેમ સ્વામી પૂજ્યપાદ ગુરુને એક બહુ અદ્ભુત સૂત્ર અહીંયા પ્રવર્તાયું હતું, મને આ યાદ છે. મહત્વના થવા કરતાં સારા થવું વધારે મહત્વનું છે. એમ આપણને કંઈક આવડી જાય, આપણે ઇમ્પોર્ટન્ટ થઈ જઈએ બહુ લોકો માટે, આપણા વગર અમુક કાર્ય ન થાય, અમુક કાર્યની અંદર આપણી જરૂર પડે જ, આપણને કેવું જ પડે. પુષ્પેન્દ્ર, એ સમય શું વિચારવાનું છે? હું મહત્વનો તો થઈ ગયો, પણ વાસ્તવિકતામાં હું સારો થયો ખરો? અંતર ખોજનો વિષય છે. હું કોઈને ગરજુ તો નથી કરતો ને. હું સત્સંગમાં ગરજુ થવા માટે આવ્યો છું, કોઈને ગરજુ કરવા માટે આવ્યો નથી. આ એક સૂત્ર બહુ અદ્ભુત છે. ટોપ લેવલ, આધ્યાત્મિક જ્ઞાનના ટોપ લેવલ ઉપર બેઠેલો વ્યક્તિ આ કહે છે. પૂજ્યપાદ ગુરુ જેવા મહાપુરુષે આ સૂત્ર આપેલું છે. હું સત્સંગમાં ગરજુ થવા માટે આવ્યો છું, હું કોઈને ગરજુ કરવા માટે આવ્યો નથી. અને પછી જોજો, આ ભાવનાથી આપણે આગળ વધશું ને, આ ઠાકોરજી તો એવો સમુદ્ર છે ને, કાંઈ નહીં આવડતું હોય ને તો ધોધ છૂટશે. ધોધ છૂટશે. બાકી આ દુનિયાની અંદર, આ સત્સંગની અંદર કોઈની કાંઈ આવડત છે એનાથી એની કોઈ મહત્તા છે જ નહીં. આપણી પાસે કૌશલ્યતા છે, કળા છે, કંઈક આવડત છે, કંઈક બોલતા આવડે છે, કંઈક વ્યવહાર કુશળ છીએ આપણે. 2 શબ્દો કોઈ બોલે છે તો ખીતો આપણે બોલીએ છીએ તો લોકો ખીતો થઈ જાય છે, આપણને સાંભળવા ઊભા રહી જાય છે. એનાથી કોઈ મહત્તા છે જ નહીં આ સત્સંગની અંદર. સત્સંગની અંદર ગરજુ કોઈને ન કરવાને, ભગવાનના સંતો ભક્તોને આપણે ગરજુ ન કરીએ ને, એનાથી મોટું કોઈ પુણ્ય જ નથી, એનાથી મોટી કોઈ સેવા જ નથી. ક્યાં કહીએ કાંઈ નહોતું આવડતું. અચિંતાનંદ બ્રહ્મચારીના શિષ્ય શાંતાનંદ બ્રહ્મચારી, કાંઈ નહોતું આવડતું. આખી જિંદગી અભણ આખી જિંદગી પોતાના ગુરુની સેવા જ કરી. અચિંતાનંદ બ્રહ્મચારી એટલે કોણ? હરિલીલા કલ્પતરુ જેવો મહાન સમ્રાટ ગ્રંથ લખ્યો જેણે, 9 તો જેના ભાગ છે. આખો ગ્રંથ સંસ્કૃતની અંદર, એવા જબરા વિદ્વાન,
ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના જેણે પ્રવર્તાવી. આપણે એનું આખ્યાન આખું લીધું હતું. શું નામ હતું અચિંતાનંદ બ્રહ્મચારીનું પૂર્વાશ્રમમાં? નહીં, કોઈને નહીં ખબર? ગંગાશંકર. યાદ આવ્યું? પૂર્વજન્મમાં કોણ હતા? ત્રિત મુનિ હતા. ત્રિત મુનિ હતા પૂર્વજન્મની અંદર. પ્રભુ રાઘવને મળેલા, ભગવાન રામને મળેલા. અંતરમાં અભિલાષા રહી ગઈ હતી કે મને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મેળાપ થવો જોઈએ, અને ફરીવાર જન્મ થયો. બહુ વિશાળવાળી ગાથા છે. ગંગાશંકર નામ પડ્યું. શ્રીજી મહારાજ વડોદરાની અંદર જ્યારે 9 ગજા હાથી ઉપર બેઠા હતા ત્યારે મહારાજે આ ગંગાશંકર સાવ નાના એવા, ગંગાશંકર પોતાના પિતાની સાથે અસવારીમાં આવેલા. ચલે ગજ બેઠ કે મહારાજા જે કીર્તન આવ્યું ને એમાં શ્રીજી મહારાજે એવું ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો કે શ્રીજી મહારાજે પોતાનો વરદ હસ્ત લાંબો કરી 40-50 ફૂટ હાથ લાંબો કરી અને આ ગંગાશંકરને તેડી અને પોતાની ગોદમાં બેસાડેલા. બોલો, હાથી ઉપર. એ અચિંતાનંદ બ્રહ્મચારી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીએ સાધુ કર્યા. બ્રાહ્મણ હતા એટલે બ્રહ્મચારીની દીક્ષા પ્રાપ્ત થઈ. અને પછી એણે ગ્રંથ લખ્યો હરિલીલા કલ્પતરુ. અને પછી એના બધા સંતોને વિદ્વાન બનાવ્યા. જેટલા સંતો, પોતે ગુરુ વિદ્વાન હોય એટલે સહજ છે પોતાના શિષ્યોને એવા જ તૈયાર કરે. એટલે ખૂબ તૈયાર થયા બધા સંતો. એમાં શાંતાનંદ સ્વામી, એને ભણવાની રુચિ હતી, પણ મનમાં વિચાર થયો કે હું પણ જો ભણવા લાગીશ તો ગુરુની સેવા કોણ કરશે? એટલે એણે ભણવાનો ત્યાગ કર્યો, બલિદાન આપી દીધું અને આખી જિંદગી પોતાના ગુરુની સેવા કરી. એમાં સમય વ્યતીત થયો. એક દિવસનો સમય સદગુરુ અચિંતાનંદ બ્રહ્મચારીજી એણે બધા સંતોને પોતાની પાસે બોલાવીને કીધું કે આવતીકાલે બપોરે 12 વાગે શ્રીજી મહારાજ મને તેડવા માટે આવશે. બધા સંતો તો ઉદાસ થઈ ગયા, પણ આ શાંતાનંદ બ્રહ્મચારીને તો એટલું બધું માઠું લાગ્યું, રોઈ રોઈને કે હવે હું કોના આધારે જીવીશ? ગુરુ શિષ્યનો જે સંબંધ છે ને આધ્યાત્મિક જગતની અંદર, એ માતા પિતા, ભાઈ બહેન, મિત્રો એના કરતાં પણ ગાઢ હોય છે. એ તો જેને ગુરુની સાથે એવી આત્મબુદ્ધિ થઈ હોય એને ખબર પડે કે પોતાના ગુરુનો છત્ર છાયા ગુમાવી કેટલું દુઃખ થતું હોય. આમ જાણે આમ આધાર વયો ગયો હોય પોતાના મસ્તક ઉપરથી, એવું ફીલ થતું હતું શાંતાનંદ સ્વામીને. હવે શાંતાનંદ સ્વામી બ્રહ્મચારી પાસે ગયા, અચિંતાનંદ બ્રહ્મચારી પાસે, અને ગુરુદેવને કીધું, ગુરુદેવ આપ જતા રહેશો પછી મારે કોના આધારે જીવવાનું? મેં આપની સેવા એ મારા જીવનનો લક્ષ્ય બનાવ્યો હતો. મારા જીવનની એક જ પંક્તિ હતી, બસ આપને રાજી કરવા, આપની સેવા કરવી, આપને પથારી કરી દેવી, આપ માટે રસોઈ બનાવી, આપ જમી લો એટલે પથ્થર ઉટકી નાખવું, આપ બેસો એટલે ગાદી તકિયા બિછાવી દેવા, ટાઈમે ટાઈમે આપને દવા આપી દેવી. આ મારી જીવનનો આધાર હતો. હવે આપ જતા રહો પછી મારે કરવાનું શું? મારા બધા ગુરુ ભાઈઓ વિદ્વાન છે, એ તો હાલો સત્સંગ કરાવી, વિચરણ કરી, શાસ્ત્રની રચના કરી, પણ પોતાનું જીવિતવ્ય પૂર્ણ કરશે. મારે કોના આધારે પૂરું કરવું? પણ રાજીપો કરેલા, રાજીપો જોવાનું છે. અહીંયા આપણે એ જોઈએ છીએ કે આ સત્સંગની અંદર કૌશલ્યતાથી મહાનતા નથી. તમને કેટલું બોલતા આવડે છે, તમને કેટલા લોકો સાંભળે છે, તમે કેટલા વિદ્વાન છો, તમને કેટલું યાદ રહે છે, કેટલા વચનામૃત યાદ રહે છે, કેટલા વચનામૃતનું વિવેચન કરી શકો છો, એનાથી આ સત્સંગની અંદર કોઈ મહાનતા છે જ નહીં. ભગવાનના સંતના હૃદયમાં આપણું સ્થાન કેટલું છે એનાથી કિંમત છે. શાંતાનંદ બ્રહ્મચારી પોતાના ગુરુ અચિંતાનંદ બ્રહ્મચારી પાસે ગયા. ગુરુદેવને પોક મૂકીને રડ્યા છે, પગ પકડીને. અને અચિંતાનંદ બ્રહ્મચારી રાજી થઈ ગયા, મસ્તક ઉપર હાથ રાખી દીધો અને કીધું, શાંતાનંદ, ચિંતાનો ત્યાગ કર, જા, તને આશીર્વાદ આપું છું. ભલે તારા ગુરુ ભાઈઓ કોઈક ન્યાયના આચાર્ય છે, કોઈક વેદાંતના આચાર્ય, કોઈક સાહિત્ય આચાર્ય છે, મોટા મોટા વક્તાઓ છે, પણ આ દુનિયાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી તારા જેવો કોઈ વક્તા નહીં થાય. શું આશીર્વાદ! બોલો, અભણ. અને પછી સંપ્રદાયનો ઇતિહાસ બોલે. મહારાજ શ્રી આચાર્ય મહારાજ બિહારીલાલજી મહારાજ ગાદી ઉપર આવ્યા અને જ્યાં જ્યાં બિહારીલાલજી મહારાજ જાય, જે ગામડાની અંદર જાય, પહેલા શાંતાનંદ બ્રહ્મચારી જાય. 7 દિવસની એની કથા ગોઠવાય. 7 દિવસ સુધી શાંતાનંદ બ્રહ્મચારી કથા કરે અને પછી બિહારીલાલજી મહારાજનું આગમન થાય. એમાં આખા સંપ્રદાયમાં કથા કરી અને તે વખતે અલગ જગાડી હતી શાંતાનંદ સ્વામી. આ વડતાલની અંદર અક્ષરભુવન બનાવ્યો ને, હરિલાલ ગ્રંથની રચના થઈ, એ બધું શાંતાનંદ સ્વામીએ બિહારીલાલજી મહારાજની સાથે રહીને કરેલું છે. એટલે કહેવાનો આશય એ છે કે આમાં કોઈ કાબિયત નથી જોઈતી. દ્વાર દયા કા જગતું ખોલે, પંચમ સુર મેં મૂંગા બોલે.
અંધા દેખે લંગડા ચલકર પહોંચે કાશી રે. ગાંડા જેવો માણસ હોય ને, ગાંડા જેવો, આ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી એ જેના પર હાથ મૂકે ને, અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન કહેવાય ને એવું થઈ જાય. માટીનું ઢેકું ગોપીચંદન બની જાય. આશીષ ભગતને બહુ પ્રિય છે એટલે બે કડી આપણે ગાઈ નાખીએ. જીવન ધન્ય બની જાય આવા સંતોના સંગમાં, જીવન આનંદ આનંદ થાય આવા સંતોના સંગમાં. સંતોનો સંગ સાચો પારસ મણી છે, સંતોનો સંગ સાચો પારસ મણી. હે લોઢું કંચન બની જાય આવા સંતોના સંગમાં. એટલે કાંઈ કરવાની જરૂર નથી, બીજા કોઈ સાધન નહીં કરીએ ને, બસ સત્સંગમાં પડ્યા રહેશું ને. હિંમત દાદા ઓળખતા છે, વાસુદેવ સ્વામીને ઓળખો? હિંમત દાદા જેતપુર વાસુદેવ સ્વામી, પ્રેમ સ્વામીના ગુરુ. પ્રેમ સ્વામી પૂર્વાશ્રમમાં હતા ને, પ્રેમ સ્વામી જે વાઘા બનાવતા શીખ્યા છે ને, વાસુદેવ સ્વામી પાસે શીખ્યા. એ વાસુદેવ સ્વામી એમ કહેતા કે પડ્યો પડ્યો પથ્થર પૂજાય. શું? ઘણા સમય સુધી એક પથ્થર એક જગ્યાએ રહે ને તો કાં તો એ શિવજી બની જાય અને કાં તો હનુમાનજી ચોક્કસ બની જાય. કોક પાણી ચડાવે તો શિવલિંગ બની જાય અને કોઈક સિંદૂર ચોપડી દે તો શું થઈ જાય? હનુમાનજી બની જાય. એમ સત્સંગની અંદર ટકવાની મહત્તા છે. સત્સંગની અંદર ટકી ગયા, કારણ કે સત્સંગ એવી વસ્તુ છે એમાં ઘસાવાનું જ છે. આપણા સ્વભાવ ઘસાઈ જ જાય, આપણા મન ધાર્યું આપણું કાંઈ થાય જ નહીં. અને એમાં ઘસાતા ઘસાતા એવા સૌમ્ય થઈ જાય, એવા પોચા થઈ જઈએ ને કે ખરેખર આપણે પૂજનીય બની જઈએ. બસ રહેવું પડે, ટકવું પડે. જો ટકી ગયા તો કામ થઈ ગયું. એમાં મહારાજ જ વાત બતાવે છે કે સાર રસાનો વિવેક સમજવો, વારંવાર જોવા. મોક્ષ માર્ગ તો સૌથી પર છે. શું છે? સૌથી પર કયો માર્ગ છે? મોક્ષ માર્ગ. અક્ષર પર્યંત સૌ મોક્ષથી ઓરા રહે છે, અક્ષરધામ સુધી. પણ બધા મોક્ષથી નીચે છે. મહારાજે વચનમાં કીધું ને, મહારાજ કે અક્ષર બધાને ધારી રહ્યું છે, સ્વયં અમને પણ અક્ષર ધારી રહ્યું છે. પણ અક્ષરને પણ જો લેશ માત્ર ગુમાન આવે તો બધાને ધારી રહ્યો છો, તો અક્ષરને પણ પોતાના સ્વરૂપમાં લીન કરીને ઘડીના છઠ્ઠા ભાગમાં હું બધાને ધારવા માટે સમર્થ છું. એટલે અક્ષર પર્યંત બધાને મોક્ષની તો ગરજ છે જ. કોની પાસે? બધાને ગરજુ થવાનું છે. કોની પાસે? તો આ પુરુષોત્તમ નારાયણ પાસે. અક્ષર એટલે કોણ છે? મૂળ અક્ષર સદગુરુ ગોપાળાનંદ સ્વામી. એના માટે મહારાજ આવું લખે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક વખત પ્રશ્ન કરવામાં આવ્યો, સ્વામી, એટલે સ્વામીએ બધાને પૂછ્યું હતું કે કદાચ શ્રીજી મહારાજ આપણા પર કૃપા કરે અને આપણો પુનર્જન્મ થાય તો સંતો આપણે ક્યાં જન્મ ધારણ કરવાનો? તો કોઈ કે હું તો રાજા થાઉં, બધાને ભગવાન ભજાઉં. બીજો કે હું નગર શેઠ થાઉં, કોઈને રૂપિયા ટકે બધા જેને જોઈતા હોય ને રૂપિયા આપીને પણ ભગવાન ભજાઉં. બધા ફલાણા 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 બધા બધી વાતો કરી. છેલ્લે બધા સંતોએ પૂછ્યું, સ્વામી તમે શું થાવ? સ્વામી કે હું ગરીબમાં ગરીબ બ્રાહ્મણના ઘરે જન્મ ધારણ કરું, ભણીને વિદ્વાન થાવ, એટલો ગરીબ થાવ કે કોઈ કન્યા પણ આપે નહીં, અને સાધુ થાવ. સાધુ થાવ અને સાધુ થયા પછી ભગવાન અને ભગવાનના સંતો ભક્તોનો દાસ થાવ. વિચાર તો કરો, મૂળ અક્ષરની સ્થિતિ. એ કેટેગરી તો તમે જુઓ. એ એમ કે છે બસ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોનો દાસ. એટલે અક્ષર પર્યંત બધા મોક્ષથી ઓરા રહે છે. જે વજ્રની ભૂમિમાં વજ્રની ખીલી જોડવામાં આવે તેને વજ્રસાર કહેવામાં આવે છે. તેમ પ્રગટના સ્વરૂપની દ્રઢતા નિર્ધારિત નિશ્ચિત કરવી જોઈએ. કથા તો હજી ઘણી બાકી હતી, દ્રષ્ટાંતો ઘણા બાકી હતા, પણ કથાનો સમય પૂર્ણ થઈ ગયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવતીકાલે પૂજ્ય સંતો પધારશે એટલે આપણને સૌ કોઈને પરિવાર સંતોના દર્શન એમના સમાગમનો લાભ પ્રાપ્ત થશે. એટલે ખાસ હવે આવતીકાલથી જેટલા વેકેશન મોડ ઉપર છો એ બધા આવતીકાલથી ચાલુ થઈ જજો. સંતોના દિવ્ય શ્રીમુખની વાણી
વચનામૃતની કથા અને સાંજે હરિચરિત્રામૃત સાગરની કથા લાભ પૂજ્ય સંતો આપણને આપશે. એ શબ્દોની સાથે આજે હરિચરિત્રામૃત સાગરની કથાને આપણે પૂર્ણ કરી છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. હરેશ ભગત આવે છે. હરેશ ભગત વિદય ભગત આવશે. અહીંયાથી ગયા હતા તો નતા કહેતા નહીં આવે. સત્સંગ સ્વામીનો ફોન આવ્યો હતો કે તમારા માટે ઓલા જે કપડાં ઘટે છે કપડાં મોકલું છું. બીજું ઘટતા નથી હજી એનું મળ્યા. નહીં ધીરે ધીરે વધે છે. એક એક કરતા कल एक दिन बस एक दिन पूरा नहीं बोल रहा तो आदत ही देना थक जाएगा उधर से 5 मिनट अरे पर तू थक जाए उधर से पुष्प को दे देना पुष्प ने मुझे क्या बोला तो पूरा नहीं गा पाएगा मैं तू थक जाएगा उधर से पुष्प मिल जाएगा. हाँ मैं तो रोज बोल रहा है अभी कल से तो हर एक अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.